શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા વસ્ત્ર અને નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું। પહેલાં તો શ્રી સ્વામી ફાઉન્ડેશનની વાત કરીએ તો સામાજિક સેવાના કાર્યો કરવા માટે આ શ્રી સ્વામી ફાઉન્ડેશન કાર્યરત છે। તેઓ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા ખાસ તો મહિલા સશક્તિકરણ અને સ્કિલ ડેવલપમેન્ટ હેઠળ બહેનોને વિનામૂલ્યે સીવણની તાલીમ આપવામાં આવે છે, એટલે કે તેઓને સીવણ ક્લાસ આપવામાં આવે છે। જે બહેનો આ સીવણની તાલીમ લેતી વખતે જે કપડાં તૈયાર કરે છે, આ વસ્ત્રોનું વિતરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકોમાં કરવામાં આવે છે। બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા ખૂબ જ સુંદર વસ્ત્રો કે જે શાળાના 518 જેટલા કુમાર અને કન્યાઓને તેનું વિતરણ કરવામાં આવ્યું અને એ સિવાય સાથે જ નોટબુક વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। ગદાપુરાની સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે। દીપજ્યોતિ પરબ્રહ્મા દીપજ્યોતિ જનાર્દનમ દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે। ઓમ ભૂર્ભુવસ્વ દીપસ્તદેવતાય નમઃ। વંદે વંદે આ વર્ષ વંદે માતરમ પૂર્ણ થયાનું 150મું વર્ષ ખબર છે બધાને? હવે પૂર્ણ વંદે માતરમ બોલવાનું છે સ્કૂલમાં પણ આવડે છે? કેટલા લોકોને આવડે છે? 6 પંક્તિનું છે પૂર્ણ વંદે માતરમ, ખાલી અડધું નહીં આવડતું તો શિક્ષક શીખવાડી દેશે તમને। આ એ વંદે માતરમ છે કે જે વંદે માતરમ બોલતા બોલતા વીર ભગતસિંહ જેવા અનેક યુવાઓ પોતે શહીદ થઈ ગયા અને ભારતને આઝાદ કરવા માટે જે સંઘર્ષ અને બલિદાન થયું છે, એમાં વંદે માતરમ આ માતૃભક્તિ, આપણી માતૃવંદના એની સાથે સાથે આપણે રોજ જેવી રીતે આપણા ઉઠીને માતા પિતાને યાદ કરીએ, ભગવાનને યાદ કરીએ છીએ, એવી રીતે આપણે આપણી જે ધરતી માતા છે, ભારત માતા છે, એને પણ રોજે વંદન કરવાનું છે। એટલા માટે રોજે વંદે માતરમ ગાન પૂર્ણ સ્વરૂપમાં આપણે ગાવાનું રહેશે। ભારત માતા કી શ્રી સ્વામી ફાઉન્ડેશન વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મા સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે આયોજિત આજના આ વસ્ત્રદાન અને નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે આપણી વચ્ચે વિશેષ કરીને ઉપસ્થિત એક અનેરું વ્યક્તિત્વ, પ્રસન્નચિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ એવા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા, CWCના ચેરમેન અને અમારા પરમ મિત્ર શ્રી મેહુલભાઈ લાખાણી, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ કિરણભાઈ સાળુંકે, વિજયભાઈ પટેલ, જિગ્નેશભાઈ પરીખ, શર્મિષ્ઠાબેન સોલંકી, દીપાબેન પટની। આજરોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ગદાપુરા ખાતે આવેલી મા સરસ્વતી પ્રાથમિક શાળામાં આપને જણાવ્યું એમ બાળકોને ફૂડ પેકેટ્સ અમારી સંસ્થા દ્વારા જે બહેનોએ કપડાં તૈયાર કર્યા છે એ કપડાં અને શૈક્ષણિક વસ્તુઓ આપવાના છે। સ્વામી ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર કરવાનો છે। જે બહેનો બહાર જઈને કામ નથી કરી શકતી, નોકરી નથી કરી શકતી, એવી બહેનો અમારે ત્યાં સંસ્થાની તાલીમ લે છે। 3 મહિનાની તાલીમમાં બેન એટલું સારું તો શીખી જ જાય છે કે એનો પોતાનો નાનો ધંધો એ કરી શકે।
તો હું આપના માધ્યમથી દરેક મહિલાઓને જણાવવા માગું છું કે અમારું ગોરવા BIDC ખાતે સંસ્થા આવેલી છે અને આપ આ સંસ્થામાં જરૂર આવી અને એનો લાભ લો. અમારો સંપર્ક નંબર છે 8980666230 8980666230. આ સંસ્થામાં સીવણ ક્લાસની સાથે સાથે અમે બ્યુટી પાર્લર અને મહેંદીના ક્લાસ પણ શરૂ કર્યા છે. તો દરેક મહિલાઓ આનો લાભ લો એવું આપના માધ્યમથી હું દરેક મહિલાઓને જણાવું છું. આભાર. આજરોજ CBSEની જે પહેલાં તો એક્ઝામ શરૂ થઈ છે તો સર્વે વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું. સાથે સાથે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ગદાપુરા ખાતે માં સરસ્વતી પ્રાથમિક શાળાને 24 નંબર અને 49 નંબરની શાળામાં સવાર અને બપોરના લગભગ 518 વિદ્યાર્થીઓને કપડાં તથા ચોપડા સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન જે અમે ચલાવી રહ્યા છે એ હેઠળ થેલીનું બી વિતરણ કરવાના છે. સાથે સાથે બાળકો માટે ફૂડ પેકેટ પણ વિતરણ કરવાના છે. અને બીજું કે જે હમણાં નશામુક્ત અભિયાન જે ચાલી રહ્યું છે એમાં રામચંદ્ર મિશન દ્વારા જે નશામુક્તિ અભિયાન છે જે વડોદરામાં આ જ શાળામાંથી અમે લોન્ચ કરીને આજે એની પણ શરૂઆત કરવાના છે, જેથી કરીને જે હમણાં લોકો આજનું યુવાધન જે નશામાં જે ડૂબી ગયું છે એમાં પણ સમાજમાં પણ જાગૃતિ લાવવા અમે નશામુક્તિ અભિયાનનું આજે લોન્ચિંગ કરવાના છે.